આપ સૌ મીડિયાના મિત્રોના માધ્યમથી હું જણાવવા માગું છું કે હાલના સમયમાં લોકો શોર્ટકટ અપનાવીને જલ્દી પૈસા કમાવવા માટે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય એ પ્રકારે અલગ અલગ પ્રકારના અખાદ્ય ચીજો, એમાં કેરીનો રસ હોય, બનાવટી દૂધ હોય, નકલી ઘી હોય, એવી પ્રવૃત્તિઓ કે જે આપણા જીવનમાં રોજબરોજના ઉપયોગમાં આપણે લેતા હોય છે, પરંતુ સામાન્ય નાગરિકને ખબર હોતી નથી કે એ જે ખાદ્ય પદાર્થ પોતે આરોગતા હોય છે એ ખાવાલાયક હોય છે કે નહીં, એના હાનિ સાથે કેટલા છેડાકારક હોય છે। એ માટે અમારી રેન્જની તમામ ટીમોને અમે એલર્ટ કરી છે। અમારા રેન્જની સ્ટ્રાઇકિંગ ટીમ, જિલ્લાની એલસીબી એસઓજી ટીમ, ઇવન પોલીસ સ્ટેશનની ટીમોને એલર્ટ કરી છે અને એના પરિણામ સ્વરૂપ તારીખ 3 માર્ચના રોજ તલાલાના હરમતિયા ગીર ગામે 16,000 લીટર જેટલો અખાદ્ય કેરીનો રસ, જે ખાવાથી લોકોને ડાયરિયા વગેરે ગંભીર બીમારીઓ થઈ શકે છે, એ અમારી એસઓજી ટીમે જપ્ત કરેલ છે। ત્યારબાદ તારીખ 16/3ના રોજ તલાલાના ગુંદરણ ગામે અમારી ગીર સોમનાથની એસઓજી ટીમે 3,000 લીટરથી વધુ નકલી દૂધનો, એ ટોટલ પ્રોસેસ દ્વારા બનાવેલો દૂધનો જથ્થો જપ્ત કરેલ છે અને જાણવા મળ્યા મુજબ એ લોકો સવાર સાંજ 3,000 લીટર જેટલો દૂધનો જથ્થો બનાવટ કરી અને અલગ અલગ જગ્યાએ વેચતા હતા। આ અસામાજિક તત્વો કેવી રીતે બનાવે છે અને કઈ કઈ જગ્યાએ પહોંચાડે છે એની તપાસ ચાલુ છે અને આવનાર ભવિષ્યમાં આ અમારી ડ્રાઈવ સતત ચાલુ રહેશે। અમારો ઉદ્દેશ સરકારશ્રીની સૂચના છે, આપણા નાગરિકોનું હેલ્થ એટલે કે આરોગ્ય સારું રહે, એમના જીવન સાથે કોઈ ચેડા ન થાય, અને હું માનું છું કે આ પ્રકારના કૃત્યો એ અસામાજિક તત્વો અને ગંભીર પ્રકારના ગુનાહિત કૃત્યો છે, એને બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે। એના માટે અમારે સમગ્ર રેન્જની તમામ ટીમો એલર્ટ છે અને આવનાર દિવસોમાં વધુ અસરકારક રીતે આવી રેડો કરવામાં આવશે અને કોઈ પણને છોડવામાં આવશે નહીં।